ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। શ્રી સ્વામિનારાયણ મંદિર સ્વામિનારાયણ પાલની સુવર્ણ પ્રતિષ્ઠા તથા નવનિર્માણ મહોત્સવ ઉજવાયો। મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના આચાર્ય જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજની અધ્યક્ષતામાં શ્રી સ્વામિનારાયણ મંદિર સ્વામિનારાયણ પાલની સુવર્ણ પ્રતિષ્ઠા તથા નવનિર્માણ મહોત્સવ અંતર્ગત યોજાયેલ સદભાવ યાત્રા પર્યાવરણ રક્ષણ અને વ્યસન મુક્તિ રેલી યોજાઈ। ગરમીના રક્ષણ મળે તે માટે દરેક માનવ સમુદાયને સફેદ રંગની ટોપી આપવામાં આવી હતી। શોભાયાત્રાનો નજારો કૈલાસ માનસરોવરમાં જેમ હંસ વિહાર કરતો હોય એવું દ્રશ્ય થયું હતું। શોભાયાત્રામાં દેશ વિદેશના હજારો હરિભક્તો જોડાયા હતા। આ રેલી ઘોગંબા પોલીસ સ્ટેશનથી શરૂ થઈ શહેરમાં ફરી શ્રી સ્વામિનારાયણ મંદિર સ્વામિનારાયણ પાલની ખાતે સભાના રૂપમાં ફેરવાઈ હતી। ઘોગંબા પંચમહાલનો પાવાગઢની બાજુમાં આવેલો ઘોગંબા તાલુકો। આ ઘોગંબા તાલુકામાં સ્વામિનારાયણ પાલની, કણબી પાલની, કુંભાર પાલની વગેરે છોટા છોટા ગામો આવેલા છે। આમાં ગુરુદેવ મુક્તજીવનદાસજી સ્વામી બાપાએ આજથી 72 વર્ષ પહેલાં શિક્ષણના શ્રી ગણેશ સ્થાપન કર્યા હતા અને શિક્ષણ અભિયાન માટે ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાએ ખોરડે ખોરડે ખેતરે ફરીને નાના બચ્ચાઓને શિક્ષણ આપવાનું અભિયાન શરૂ કરેલું। એ સાથે અંધશ્રદ્ધા નાબૂદી, કુરિવાજો, સમાજમાં પ્રવર્તેલા અને સમાજને કોરી ખાતા રહેલા કુરિવાજોને ગુરુદેવ મુક્તજીવનદાસજી સ્વામી બાપાએ ભગીરથ પ્રયત્ન કરીને દૂર કર્યા। આજે આ સ્વામિનારાયણ પાલની મુકામે નૂતન મંદિરનું સ્થાપન થયું છે અને જે અહીંયા મંદિર પહેલાં હતું એને 50 વર્ષ સુવર્ણ મહોત્સવ ઉજવી રહ્યા છીએ અને વર્તમાન સમયે સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજ સંતો ભક્તો સાથે મળીને અત્ર સરસ મજાનો પ્રોગ્રામ આજે એની સમાપ્તિ છે, પૂર્ણાહુતિ છે। એ પૂર્ણાહુતિના પ્રસંગે પૂર્વે જે કાર્યો થઈ ગયા છે સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજી મહારાજે પણ આ મુલકમાં ફરીને અનેક પ્રકારના જે કુરિવાજો હતા એને પણ બંધ કરાવ્યા। દાહોદ છે, મહીસાગર છે વગેરે ગામોમાં ફરીને તો બંધુઓ આજના સમાપ્તિના દિવસે અમે બધા અહીંયા પર્યાવરણ જાગૃતિ લાવવાને માટે કટિબદ્ધ છીએ। સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દેશ વિદેશમાં જ્યાં પરિવર્તન કરી રહી છે, પરિભ્રમણ કરી રહ્યા છે। સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય તેમજ સંતો મહાત્માઓ જનજાગૃતિને માટે, જન કલ્યાણને માટે વ્યસન મુક્તિ કેન્દ્રો અનેક પ્રકારના ચાલી રહ્યા છે। આ સાથે મહિલા ઉત્કર્ષનો પણ દિનોદિન અનેક પ્રકારના પ્રવૃત્તિઓ થઈ રહી છે અને સારો એવો સમાજમાંથી પ્રતિસાદ મળી રહ્યો છે। સેવક સાધુ ભગવત પ્રિયદાસ આજે સમાપ્તિ છે અને અહીંયા આજે 3 દિવસમાં લગભગ 60,000થી ઉપર માણસોએ મહાપ્રસાદ માણ્યો છે। એનો અમને આનંદ છે। ભક્તોની સેવા કરવાનો પ્રસાદ મળ્યો અને સેવા કરવાનો ચાન્સ મળ્યો, એ અમને એનો આનંદ છે। આવજો સપ્રેમ। જય શ્રી સ્વામિનારાયણ। Thank you.
છે.